ગળથોલિયા ખાઈને લઈ ગયા કાંઈ ન હોય ઈ આ દુનિયા તમે ભાઈ એમ ને સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું તમે એક આખી વાત આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી મારી વાત સાંભળો તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વહી ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને સોશિયલ મીડિયા પર હાલ એક ઓડિયો ભારે ચર્ચામાં છે, જ્યાં એક યુવાન મનસુખ રાઠોડને ફોન કરીને આરોપ લગાવે છે કે તેઓ દરબાર સમાજનો વિરોધ કરે છે. જવાબમાં મનસુખ રાઠોડ સ્પષ્ટ કહે છે, મેં કોઈ સમાજનું અપમાન નથી કર્યું, હું માત્ર સચ્ચાઈની વાત કરું છું. પરંતુ વાત અહીં અટકતી નથી. સામેવાળો યુવાન કહે છે, અમે સતુ ભુવા માટે જેલમાં જવા પણ તૈયાર છીએ. આ પછી બંને વચ્ચે થાય છે જોરદાર અને તીખી ડિબેટ. આ ઓડિયો શા માટે થયો વાયરસ? સંપૂર્ણ વાત સાંભળો આ વિડીયોમાં. જન્મ સુરેન્દ્રનગરમાં પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. ચાલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર એફડી તમારી પાસે તો ઈ કહે છે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કરે આવો ભરાય નહીં ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારા કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે અને બરોબર. તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ ચડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભરી ભરે તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું ઈ દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. નાખો તો ખબર પડે. તો કઉ છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા સિસોડામાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ હું કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં અમારું હું જોવા જરૂર હે? ના ના અરે જોવા નહીં આવો તો ખબર પડે એમ વાત. તો કઉ છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને વે ગયા કાંઈ ન હોય. ઈ આ દુનિયા તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી લો. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વે ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો. તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો તો પબ્લિક જ છે ને. પૈસા લે મારો ભાઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. કમાવા માટે એટલે બીજા લે છે તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ.
આવી ગયું ને હતું શેની ત્યાં? વિદાય? તમે કીધું બીજા શેની લે છે, વિદાય? તમે કીધું વિદાય નહીં, બીજા લે છે એવું તમારે મોઢે કીધું હા આપણે. તો પણ ન્યા કાણે જાઓ ને, અમે ઈ તો લે પછી છે, ના દે છે. બધાય લે છે ને બધે કહે છે, એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા, ઈ પણ લેતા હોય એમાં કેતા હોય. કાંઈ અને ઉપાધિની એટલા વાત બધા નથી. ઉભા એ તો બધો ઈ સાંભળો, સતુભાની મેલડી એટલી બધી પ્રખ્યાત હોય એનો નાખો નંબર. એ સાંભળો, સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube ચેનલ માંથી હું ને, એમને એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો. લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં, હું મોબાઈલ એવું- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નથી કરી શકો ને. આ કઈ મેલડી નંબર નથી દીધા. ઈ તો મેં એટલે જ ફોન આ કર્યો. તો નંબર ઈ નાખ્યો, ઈ એમાં કાંઈ જ સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યા, મોબાઈલ માંથી આવ્યા, YouTube માંથી. હા, પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને, તમે શું કામ નંબર મારો? તમે પણ શું મારે કામ? વાત કરવી, મારે વાત કરવી, મારે ઉરુઈ અલા, ભાઈ દેવ પાસે જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો? દેવમાં જ ભરોસો રાખો. નંબર દેવને માને કયો ને, નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો, નંબર જ માંગી લ્યો ને. પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો, હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ, હોય. કાંઈ નો થાય. જેલમાં બહાર પણ તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે ના ના, કાઠીન દીકરા એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે, શું કામ જોર કરો? તો પછી ગમે ને મારી તોડી નાખો ને. પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર. તો પછી તમે અહીંયા રાજકોટમાં તમે માંડો, મારવા તોડવા માંડો. કોઈ મકોડો માર્યો હોય ઈ કયો, કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું, અને અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે. ઈ તો કોઈ નો મરે, તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે? આમાં તમારી માથે અરે કેસ થાય. જે થાય આ જો અરે ભાઈ, જે તો તમે થાય કોકની ભાઈ, નાખને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાટું થઈને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું, તો મારા આપણે તમે બાપ શું ભીંગ્યો કીધું? સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ, હાલો ને. તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું. હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ, એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા, એટલે તમારો ટન રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું, હું હાથમાં ન આવું. ના એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં, તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો, મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે. કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના? કોણ મર્ડર? અને મેં મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. હા, આ તમારું રેકોર્ડિંગ હે? એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે. તમે કઈ છટકીને જાવ કોઈ એવું ન થઈ કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે સટકવાની વાત જ નહીં ભાઈ, સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું? કાઠીન દીકરા જીવે ગજબ હોય, મરી ગજબ જ હોય. તો કે તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ. એને કઈ બાત હામા વાળાની વાત જ નથી ભાઈ. તો બીજા હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ. પણ ખોટાની વાત છે ભાઈ. આવું ખોટું એમ ખાચાની આપણે કોકના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય. આ માર ઘરે આવો તમે, આ માર ઘરે હાજા જ આવે એમ. કોઈ ને ખાધા વિના નો થાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ? અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી, બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. હાસુ પણ હું કામ કરવું જોઈએ? તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને. હું કામ કોણ તમે ના પડે? અને હાસુ કરતો હોય તો તમે સામુ ના બેહો ને. હાસુ હોય છે તો ઉભું રહે. ઈ તો જેટલા વિરોધ કરવા હોય દેવ પર શોધે. તમારે હું કામ બળ કરવાની જરૂર? પણ દેવ પરસાની વાત જ નહીં. પણ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન કર્યો? સામે ફોન કરવા ગયા નતા. અરે તમે એની વાત છે ને બોલાની. સતુભાને મેં ફોન કર્યો નથી, મેં કોઈને ફોન કર્યો નથી. સતુભાનું હાલ છે તો હાલવા દો ને. ઈ તો માણસો જે દુનિયા જે વાતો કરે છે ઈ સંવાદ મૂક્યો છે. અરે એમ વાત નથી ભાઈ. આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ ફોન તમે કરે એમને ઈ તો કીધું સાંભળો ભાઈ, જો આ પબ્લિક છે કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે મેરડીને પૈયા લગડાવતી લાગુ હોય લાગે. કઈ ફરાઈને પૈયા ન લગડાવાય.
ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ ને આવી જાય ને ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટમાં આવો છો તો દેવને એને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એ તો ભાઈ અમે તો હું તો એમ જ કઉ છું કે દેવ સમજી લેવું. તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. ભાઈ અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી નાઈટ તો દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ રેકોર્ડિંગ. સતુભાઈ ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું તો દેવની વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. સમાજના દાણા જો તમે સમાજનું ઉદાહરણ તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં તો તમે તો પછી તો સમાજમાં તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કેમ ઊંધા નખાવો? પણ કોણ કે છે? તો તમે નહીં કોણ કે છે? તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. એ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સમાજનું ખરાબ, ઈ સમાજનું ખરાબ કરતા હોય. તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમને બોલે. તમે એક જ નાઈટનું નથી તમે દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ 18 વર્ષની ન્યા ભેગા કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો. તમે કહો અમારી સમાજની વાત છે, કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા. 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈ ની વાત કરો. સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાને પૂછો હોય. આપણે કોક ના દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. ના ભાઈ લાકડીઓ ન્યા તો દીમ નહીં, ન્યા કાણે બધાય નાઈટ હોય બધા. તમે હું કેમ ભેગા કરો છો ન્યા? તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કઈ ન્યા કાણે એવું ન હોય. કઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કાણે કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપની ના નહીં, મારા દુઃખ હોય ત્યારે મારા આવે. તમે તો દુઃખ ઉભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા તમે અટણ ભાગો છો? તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો, દેવને ઠીંગા લઈને બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા કીધું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં? આ ધંધાની વાત છે. તો આ ધંધો નહીં તો હું તો પછી દેવારે મૂકી દો. નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? તો દેવ અમે પરસો દે. તમે ફોન માં એવી રીતના રેકોર્ડિંગ તમે ફોન માં કરું ઈ તો ફોન માં તો અટણ તમે કર્યું ને તમે ક્યાં માતાજી ની હિસાબ વાત કરો? તમે ફોન માં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ. ત્યાં કાણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કઈ તમે એમ થોડા કરો? તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કાણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે એથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો એ કેટલા થાય? કેટલા થાય? દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ન્યા કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આઈ મારી દેવ આમ કરી દે. ઈ તમે સોશિયલ મીડિયા જોઈ ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલે છે. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોવરાવા આવે જે કરતા હોય તમે એમ નહીં. તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વા દે તને મારી દેવ દીકરા દે. મારી વાત તમે સમજો. એમ નહીં બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે?
કોઈ સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય કેમ એટલે એવું ન હોય પણ અમે એની સામે વાત જ નથી ને, અમે તો દેવ દીકરા આ તો હું તમને મુદ્દો આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને, ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય, કોઈક અમથાય આવતા હોય કોઈક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ જ બધે ભેગા કરો છો કઈ એવડે કઈક છે કઈક કરો છો પણ ભેગા એમ ને હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે તમારી વિના મારું ઉઠકાઈ જશે તો વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દસેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. તમે જે બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાય કીએ છે ભાઈ, જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કે કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું હા દેવી એમ પૂજક છું એમ. કે એનો દેવી પૂજક જ કે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, ઈ બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે, તો પછી બોલે છે બોલવા દો ને, તો પછી તમે ઉભરી ભરે ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે ને બધા સાંભળતા. હા તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે હું છે હવે એવા તો ઈ તે તો હું વાળ અત્યારે વધારે તમારી સામે વાત કરું છું. સાંભળો તમે મેં કીધું કે ના બહુ આવું ખોટી વાત થઈ છે એમ નહીં હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો, તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું, કોણ રાજાની ક્યાં વાતો દેવી? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ, અમે એવા જો ભાઈ દેવી પૂજક માં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત. ઈ દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવતી ને શું કહેવાય કે હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરી ની મેલડી દેવી પૈન માં આવે ત્યારે બાકી એને એમ તો સાંભળો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ, તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે વાઘરી ની મેલડી તરીકે આવે બાકી એમને ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી તો શનિ રવિ પૂજા શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજી ની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી, કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરી મેલડી દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરી મેલડી દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જલા વાઘરી દેવી હું એ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ એને જો આવે છે. તમે ઇતિહાસ સાંભળો પહેલા પછી બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજી ના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાડી તો વાત કરી એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી, એમને ડૂગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજી નો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના આ બાપુ હા પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ? હવે આ રવિવાર આવ્યા તો બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એમ નહીં ભાઈ અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમા હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા દેવી પૂજક ને?
કોણ પડ્યું દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે યારે ખમકારા કર્યા બાકી પણ એને કાંઈ ઈ આપણે હમીતી તલવારી ને ભાઈ અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ કાંઈ ઈ એમાં ગાય ન હકો એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય હકો અને એમાં તમે ડિસ્કો કર્યો કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી ડિસ્કો કરવાની જો અને તાવડામાં અમે પીઓ બોલાવા ગયા તા. એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો અમારે એવા કોઈ જરૂર નથી ઈ તમારી રીતે નાખો મને કઈ વાંધો નથી મેં તમે નથી કીધું કે તમે ઈ પણ કરો તો ભાઈ ઈ જ કરો વાત છે ને ભાઈ ઈ જ વાત છે ને તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો એટલે એમ હું તો વાત. જે ભાડું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને પણ કાંઈ દરબારું ન દરબારનું હોય એવું ક્યાંય લખાણ ખરું અલે એમને હોય જ એવું ને ક્યાંય ઇતિહાસ લખાણ વાંચી ખરું? લ્યો દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો કોઈ- ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું કોઈ ઇતિહાસ લખાણ છે કરી કે દીધું, દરબાર બાપુ માતાજીનું 12 સીડા પર કોઈ તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે બાકી આ ફોન માં બધી વાતો થાય જેવી ગરમે વાત ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ મીઠા દોરવા પણ શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કે કોને સમકારો બોલે છે. આ તેલમાં હાથ નાખવા જોવાનું હોય મારે ઘરે ન નાખી લ્યો ઈ કોઈ જાદુગર છે ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો હું જોવા જેવું છે તેલમાં સાપડી હાથ નાખો ઈ પણ આવો એક ખાટા જણ આવો ઉડે તો મારા ખબર ભાઈ પડે. ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે અટણ તેલનો ભાવ છે અમે એવું બગાડીએ નહીં તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે તો એટલે પણ હું ન્યા આવીને કરીએ તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું એમાં મારે હું જોવા જેવું છે પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો આમ testing હવે લ્યો, કહું છું માતાજીનું પેલા ઈ તો ખબર પડે. બધું અમે કરી લીધેલું છે આ બધું ઈ હું પણ ઈ એમાં બીજાનું કર્યું હશે. ના ઈ ના ના બીજાનું તમે કર્યું હશે. અહીંયા આવો એમ વાત એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડા આવ્યો અને સીમાડા આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું પણ આવો તમે તો એમ વાત કહું છે, છું, બોલવામાં ન્યા ઊંડું હું- લાગે બધું. આ- બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર પડે. ફેર ન હોય ભાઈ આ નાટક જે ટીવી આવે છે, મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડીયું ન ના, છૂટે. ના, 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 ત્યાં બોલવામાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય તેલ સિવાય કાંઈ ન હોય તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડી થોડી પડે પણ ઈ તમે બોલવામાં કાંઈ યાર વાત બધું કરો સારું એમ. લાગે, ઈ જ કહું છું. તેલમાં હે એ એમાં બીજું કાંઈ ન હોય ઈ આ જે આવે છે ઈ જ હોય બીજું એમાં કાંઈ ન હોય પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ કહું વાત છું, છે. ત્યાં આવીને હું કરવાનું છે તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમારે ઘરે હોય પણ તેલ ને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે ને હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર કાંઈ ફેર ન હોય કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો પડે. હા પણ તમે બોલો હાલો હે બાપ ઈ હાલો. હે બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો માં આલી નાખું ભૂખા કાઢી નાખું લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે ઈ તો કોપી કરતા બધી ને આવડે હું તો ઘણી ની કોપી કરું કોપી અને સામે વાળા જો દીકરા જો હવે ઈ તો બાઈ હોય તો દે તો પછી એમને બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો છો ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો અરે હાલો ઈ દીકરાનું જ આવે તાય છે. પછી હું દીકરાનું કામ આવા જ ડીંગા આવે. ઉભા કરો છો આ લ્યો મારી બે એમ ભાભીઓ નહીં, ડીંગાની મારી બે વાત ભાભીઓ નથી. છે ને ઓપરેશન કરી તમને- નાખેલા છે વો દીકરા દે ને કોણ? મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા છે. પછી દીકરા દે ને હા આવો લઈ હું અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે કોણ એ ના ભાઈ એવી વાત તો નથી. તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય દાણા ન્યા આ બાજુ નાખી દ્યો રામોદ બાજુ હાલો ક્યાં કરે આમ રામોદ બાજુ દાણા નાખી દ્યો દેશમાં કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને હા હા તો તમારું નામ આગું બોલો હાલો એટલે હું જોઈ લઉં હાલો હે તમારું નામ આગું અને બોલો મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થાય અટાણે. કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો હવે માતાજીને કયો રોકી દી કોણ? માળવારી મેલડીને કયો માળવારી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અને ન પછી થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો
એટલે ઈ તમે ક્યાં મેં ના પાડી? મેં તમને કીધું ને તમે ફોન કરો એમને તમે કરી લઈશ કઈ વાંધો નહીં. તમે વોટ્સઅપ માં કોઈને ધમકાવા હાટું થઈને વોટ્સઅપ કોલ કરો તો એનો મતલબ એવો ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોન માં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પણ તો બેલેન્સ નંબર તો નથી. મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી આજે તમે કાઠીન દીકરાને દબ્બો હોવાની વાત છે કાઠીન એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી તો- માળવાળી બાકી તો મેલડીની જ કોઈનો વાત છે દબાય, આમાં. કોઈ હા બ્રો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે બોલ્યા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ તેને 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દય જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના, એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં, તમારે આપણે તમારા હાથે જ FD કાયદેસર થાય ને કોઈ. હું તમને એ સમજાવું છું. સાંભળો એ એવું અમારે એફડી તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે આમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામે વાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? હા જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે હા ક્યાં પણ મેલડીમાં ની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે કે ભાઈ પાક કરાની FD કરે કે ભાઈ આ બે દીકરીને દીકરીઓના ખાતામાં પરણાવવાની થાય 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું. એટલે તમારે સામે વાળાને કહો કે ભાઈ ના ના એફડી મોકલજો ને. ઈ એટલે બોલે FD ઈ મોકલી ભણવામાં એટલે તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 બાપા તમે મને મોકલજો ને, એટલે હું કે હા, એટલે તો હું ઈ જ વાત કરું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીઓની FD નાખેલી, આ FD આપણી પાસે છે. 21 લાખ ની પેલા ના ભાઈ એફડી તો મોકલો. પણ FD એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની FD હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ એફડી હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? અને ઈ પેલા દીધેલા છે. કેમ ઈ 16 પેલા લાખ 11 દીધેલા લાખ છે, એ એમાં દીકરીના નથી હજી હમણાં જ કહેતા. લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની FD થાય, એની FD થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યું ફોટો. અને ના ના થઈ જાય ભાઈ, એવું ત્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જ એવું. 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? એમ થાય એ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ ફુરાતાનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે, ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે આમ તમતાર. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો દીકરીઓને તમે વાટી પાછા દે ફરી છે. ગયા હમણાં વાતને. સમૂહ લગ્ન એની છે. પાસે ફર્યા નથી, તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે. આ બધા તો ઈ છે. કરાઈ સમૂહ દ્યો, લગ્ન કાલ પૂરા પંથી થાય પૂરું કરાઈ એટલે કાયદેસર દ્યો. દીકરીઓની FD થાય. આ પણ કાલ જે પંથી દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને. એટલે કાયદેસર FD થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા છે? એવું છે. પણ એ જ વાત છે. એટલે તો બોર્ડ મારવાનું કયા સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકના ને મહા પાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે ભારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢે એમ બોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરીએ? પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે પાવો તમે થતો કાયદેસર. આ તો તમે public. તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની અને ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય? તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટાણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી છીએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ પણ આખા એવું જુદા કોઈ હોય. કરાર કરી દીધેલો દરબાર કોઈ નો ધૂણે એમ? દરબાર માતાજી નો આવે? દરબાર શું હે નાસ્તિક છે? તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધેલો?
વાઘરીની મેલડી ધૂણ ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને પણ કોણ અંબોડા વાળે? કોણ અંબોડા કોણ વાળે? ઘોડીએ સડતા જોયા હોય, બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી. અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં. તમે દરબારુના ફોટા જોજો, મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં, એનો ફોટો જો, તમારો ફોટો જો. અંબોડા વાળે તમે જોવા આવ્યા હતા ત્યાં કણે અંબોડા વાળે છે, શું વાળે છે? તમે સાંભળો, મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા પાસે રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે. તમે બેયને જોઈ જોજો, તમે લખી થાય કે આ કેમાં આવે ઈ. એ કાઠીમાં જ આવે. ઈ ફોટામાં જોઉં ને મને ન ખબર હોય. કાઠીમાં જ આવે. ફોટો જોઈ, ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો, પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા. બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ને ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને, તમે વાંચી લ્યો. શિવાજીને વાંચજો, મહારાણા પ્રતાપને વાંચજો. એમ નહીં, શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું આમાં તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ એ તો ભાઈ બેન દીકરીની લાજી રાખી છે ને. પ્રતાપની બાજા તો હોતે ને એમ તો ઈ તો સાંભળો, એ તો ભાઈ હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને. વીર વાછરડે ઈ જ કર્યું, બેન દીકરીની ગાયની જ રક્ષા કરી. તમે તો હું રક્ષા કરું, તમે તેલમાં હાથ નાખો. કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી. કપાવો મરવાની વાત જ નથી આવતી, તો ઈ નો કરવું, તેલમાં હાથ. એટલે તમે નક્કી થઈ ગયું. સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે અત્યારે બારવટા કરવી એમ. એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારું, એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય. આ બાકાશીકી બોલાવી, બાગાસી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધે લગડાવે એમ. મૂકી દીધું ભાઈ. હવે તમે તમારું નક્કી નથી, તમે હું કેવા માંગો છો નહીં. એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી, તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે. ના ના, તાવડેમાં હાથ નાખો. મારી વાત સાંભળો, હવે તમે તાવડેમાં સાંભળો, પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું, સાબડી કાઢી તેલ કાઢ્યું, એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો. ચાલુ રાખજો, 1 મિનિટ કોલ આવે છે. હા હવે હું ચાલુ રાખે, તમે વાત કરી લ્યો ભાઈ. ના ના ચાલુ રાખો ભાઈ. આપણે ભીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરે, એટલે મારે ભીંગાણું આપણે ચાલુ કરવાનું. ના રે ના, હવે ઈ કરાય, ઈ આ કરાય કે ગડા તેલ કાઢ્યું, સાપડી કાઢી બાજવામાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા. હે તલવારું લઈને ભાગ્યા, પછી મહારાણા પ્રતાપ ભાગ્યા, પછી એમાં અમે ભી પડી આજથી અમે સાપડી લીધી. તો બધા કરે, ખાલી એકદમ અખતરો કરવા આવો. તેલ સિવાય એમ કહું ભાઈ. જો ન્યા કણે કઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જાય છે, કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર, કેમ કે એના વિચારો નમન કરીએ છીએ. આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી, ઈ બોલ ખાવાનું નહીં, ઈ ખોટી છે. પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો? તમે પણ કહો છો જોવા આવો ન્યા, પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો, એને હું મારે જોવાનું હોય? જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, જોગીદાસ ખુમાણ હોય, ભાવનગર રાજા હોય, આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈક વિચાર લેવા આવે. ન્યા કણે તમે દૂર કરીને કમ વાગરીને મેળવી લેવી, મારે હું જોવાનું એમાં? ના ના સાચું છે. એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી, તમે બાપા કરો. કાંઈ વાંધો નહીં. ભલે ભલે. એક ફોન આવ્યો અચાનક, શબ્દોમાં હતો રોષ. તમે વિરોધ કેમ કરો છો? ઉઠ્યો સવાલનો ઘોષ. મનસુખ બોલ્યા શાંતિથી, આંખે સત્યની આગ. સમાજનો અપમાન નથી, હું કહું છું માત્ર ભાગ. સામેવાળો યુવાન કહે, અવાજમાં તોફાન. સતુ ભુવા માટે અમે આપી દઈએ પ્રાણ. જેલમાં જવા તૈયાર છીએ, ગૂંજી ધમકી ભરી વાત. પણ સવાલો સામે ઊભી રહી સચ્ચાઈની જાત. એક તરફ અંધવિશ્વાસ, બીજી તરફ વિચાર, વચમાં અટવાઈ સમાજ, કયું સાચું માર્ગ સાર? શબ્દો અથડાયા જોરથી, પણ અર્થ રહ્યો ઊંડો. આ ઓડિયો નહીં માત્ર અવાજ, એ સમાજનો દંડો. જે પૂછે છે પ્રશ્ન આજે, એ દુશ્મન નથી ભાઈ. સત્ય બોલવાની હિંમત જ બદલાવ લાવી જાય.